હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે ઝડપ, સરેરાશ ઝડપ અને અચળ ઝડપ વિશે વાત કરી. ઝડપ એટલે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર. સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. અચળ ઝડપ: જો કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય તો તે અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. આજના લેક્ચરમાં આપણે વેગ, સરેરાશ વેગ અને અચળ વેગ વિશે વાત કરીશું. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે વેગ અને સરેરાશ વેગને શા માટે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. તો આપણે ગયા લેક્ચરમાં જોયું કે ઝડપ કે સરેરાશ ઝડપ અદિશ રાશિ હોવાથી તેમાં ગતિમાન પદાર્થની ગતિની દિશાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે આપણે ઝડપ અને સરેરાશ ઝડપની ચર્ચા કરતા હોય ત્યારે આપણે ગતિને ધ્યાનમાં લેતા નથી, કારણ કે ઝડપ કે સરેરાશ ઝડપ એક એવી રાશિ છે, અદિશ રાશિ છે, એમને દિશા સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ કોઈ ગતિમાન પદાર્થ પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં અને કેટલી ત્વરાથી અંતિમ સ્થાને પહોંચે છે. કોઈ ગતિમાન પદાર્થ હોય, એ ગતિમાન પદાર્થ પ્રારંભિક સ્થાનેથી કઈ દિશામાં અને કેટલી ઝડપથી અંતિમ સ્થાને પહોંચે છે તેનો અભ્યાસ કરવા માટે વેગ નામની રાશિનો ઉપયોગ લેવાય છે. અને આ માટે આપણે વેગ નામની ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. હવે આપણે વેગ વિશેનો બાયોડેટા જોઈએ. સૌથી પહેલા તો આપણે વેગની વ્યાખ્યા લખીએ કે વેગ એટલે શું. તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. અથવા બીજી રીતે વ્યાખ્યા લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ: ગતિમાન પદાર્થના સ્થાનાંતરના દરને ગતિમાન પદાર્થના સ્થાનાંતરના દરને તે પદાર્થનો વેગ કહે છે. કોઈ પણ રાશિને સમય વડે ભાગવામાં આવે ને એટલે સમય દર મળે. સ્થાનાંતરના દરને એટલે સ્થાનાંતરને અહીંયા સમય વડે ભાગેલ છે. કોઈ પણ રાશિને સમય વડે ભાગવામાં આવે એટલે દર મળે. અહીંયા સ્થાનાંતરને સમય વડે ભાગેલ છે. તો બે વ્યાખ્યા યાદ રાખીશું. ગતિમાન પદાર્થથી એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને આપણે વેગ કહીએ છીએ, અથવા ગતિમાન પદાર્થના સ્થાનાંતરના દરને તે પદાર્થનો વેગ કહે છે. વેગનું આપણે સૂત્ર લખીએ. સૂત્ર કંઈક આ રીતે લખાશે ગુજરાતીમાં: વેગ બરાબર સ્થાનાંતર, વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. એને આપણે અંગ્રેજીમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ: વેગ v બરાબર સ્થાનાંતર હું અહીંયા ડી વડે દર્શાવું છું અને સમય એટલે ટી. v ઇઝ ઇક્વલ ટુ ડી બાય ટી. ઓકે, આના આધારે બે સૂત્ર બનાવી શકીએ આપણે: ડી ઇઝ ઇક્વલ ટુ વીટી અને ટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય વી. સૂત્ર પછી આપણે એકમની વાત કરીએ. એનો એકમ છે સ્થાનાંતરનો એકમ મીટર પર સેકન્ડ. સ્થાનાંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, એટલે વેગનો એકમ મીટર પર સેકન્ડ. આ ઉપરાંત સેન્ટીમીટર પર સેકન્ડ પણ લઈ શકાય. વેગનો એકમ કિલોમીટર પ્રતિ કલાક પણ વેગનો એકમ લેવામાં આવે છે. તો આ બધા વેગના એકમો છે. એમના વચ્ચેનો સંબંધો આપણે ગયા લેક્ચરમાં જોયા છે. પારિમાણિક સૂત્રની આપણે વાત કરીએ તો મીટર પર સેકન્ડ એટલે થશે L1 T-1. વેગ એક એવી રાશિ છે, આ બહુ જ અગત્યનો પ્રશ્ન. તો વેગ એ સદિશ રાશિ છે.
કોઈ પણ સદિશ રાશિને શું હોય છે? દિશા હોય છે. તો યાદ રાખજો કે વેગ કઈ દિશામાં હોય. તો વેગના સૂત્રમાં જે સદિશ રાશિ આવે ને એ દિશામાં વેગ હોય. તો વેગના સૂત્રમાં કઈ સદિશ રાશિ આવે છે? સ્થાનાંતર. તો વેગ એ કઈ દિશામાં હોય? તો વેગ એ સ્થાનાંતરની દિશામાં હોય. એટલે વેગની દિશા સ્થાનાંતરની દિશા થશે. પણ મેં તમને સ્થાનાંતર વખતે સમજાવ્યું કે એક પારિમાણિક ગતિની અંદર સુરેખ પથ પરની ગતિમાં આપણે ગતિની દિશા પોઝિટિવ અથવા નેગેટિવ સાઇન વડે દર્શાવીએ છીએ. આ ચેપ્ટરની અંદર આપણે વેગ અથવા કોઈ પણ સદિશ રાશિને દર્શાવવા માટે સદિશ સંજ્ઞાનો ઉપયોગ કરીશું નહીં. મેં તમને સ્થાનાંતર વખતે સમજાવ્યું હતું. એટલે નોંધ કરીને હું અહીંયા લખું છું કે સુરેખ પથ પર ગતિની દિશા પોઝિટિવ અથવા નેગેટિવ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે સદિશ સંજ્ઞાનો ઉપયોગ નહીં કરીશું. એ આપણે ચેપ્ટર નંબર 4 માં કરીશું. ઓકે. જ્યાં પોઝિટિવ સાઇન શું દર્શાવે છે? ધન એક્સ દિશામાં વેગ. નેગેટિવ સાઇન શું દર્શાવે છે? ઋણ એક્સ દિશામાં વેગ. ઓકે. મેં સ્થાનાંતર ચલાવ્યું ત્યારે મેં તમને ક્લિયર કરેલું હતું કે એક પારિમાણિક ગતિમાં પદાર્થ બે જ દિશામાં ગતિ કરી શકે, આગળ પાછળ ઉપર નીચે. બરાબર છે. એટલે આપણે સુરેખ પથ પર ગતિની દિશા પોઝિટિવ સાઇન અને નેગેટિવ સાઇન વડે દર્શાવીએ છીએ. તો અહીંયા પોઝિટિવ સાઇન શું દર્શાવે છે? કે પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે. નેગેટિવ સાઇન શું દર્શાવે છે? કે પદાર્થ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. ઓકે. ક્લિયર દિશા વિશે. પણ આપણે યાદ રાખીશું કે વેગ એ સદિશ રાશિ છે અને એની દિશા સ્થાનાંતરની દિશામાં હોય. પરંતુ આ ચેપ્ટરમાં આપણે વેગની દિશા પોઝિટિવ અને નેગેટિવ સાઇન વડે દર્શાવીશું. ઓકે. પોઝિટિવ અને નેગેટિવ સાઇન વડે દિશા. એના પછી આપણે મૂલ્યની વાત કરીએ કે કોઈ પણ સદિશ રાશિ હોય તો આપણને ખબર છે કે કોઈ પણ સદિશ રાશિનું મૂલ્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે કે શૂન્ય હોઈ શકે. કોઈ પણ સદિશ રાશિનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. વેગની અંદર ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને આપણે વેગનું સાદું સૂત્ર, બહુ સિમ્પલ સૂત્ર, સ્થાનાંતર ભાગ્યા સમય. અંગ્રેજીમાં v = d/t. એકમ મીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પર સેકન્ડ, કિલોમીટર પર અવર. પારિમાણિક સૂત્ર L1t-1 કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એની દિશા સ્થાનાંતરની દિશામાં. પરંતુ એક પારિમાણિક ગતિમાં આપણે ગતિની દિશા પોઝિટિવ અને નેગેટિવ સાઇન વડે દર્શાવીએ છીએ. પોઝિટિવ સાઇન આપણને દર્શાવે છે કે પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે અથવા પદાર્થનો વેગ ધન એક્સ દિશામાં છે. નેગેટિવ સાઇન દર્શાવે છે કે પદાર્થ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે, પદાર્થનો વેગ ઋણ એક્સ દિશામાં છે. અને કોઈ પણ સદિશ રાશિનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હવે આપણે સરેરાશ વેગની વાત કરીએ તો સરેરાશ વેગની વ્યાખ્યા આપણે કઈ રીતે આપી શકીએ? ગતિમાન પદાર્થે કરેલા કુલ સ્થાનાંતર, ગતિમાન પદાર્થે કરેલા કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયગાળાના ગુણોત્તરને તે પદાર્થનો સરેરાશ વેગ કહે છે. ગતિમાન પદાર્થે કરેલા કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને તે પદાર્થનો સરેરાશ વેગ કહે છે.
તો સરેરાશ વેગને આપણે કયા સંકેત વડે દર્શાવીએ છીએ? તો સરેરાશ ઝડપને આપણે જે સંકેત વડે દર્શાવતા હતા એ જ સંકેતને આપણે અહીંયા સરેરાશ વેગના સંકેત વડે દર્શાવીશું. પહેલો સંકેત વી એવરેજ, બીજો સંકેત વી બાર, ત્રીજો સંકેત એવરેજ ઓફ વી. એનું આપણે સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકીએ કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર કે પછી કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમયગાળો અથવા કુલ સમય. આને આપણે આ રીતે પણ લખી શકીએ, કુલ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. કુલ સમય એને આપણે સમયગાળો પણ કહી શકીએ છીએ. તો સરેરાશ વેગ એટલે કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય અથવા કુલ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો થશે. વાનું આપણે અંગ્રેજીમાં સૂત્ર મેળવવું છે. તો ધારો કે T1 સમયે પદાર્થનું પ્રારંભિક સ્થાન x1 છે અને T2 સમયે પદાર્થનું અંતિમ સ્થાન x2 છે. x1 એ પ્રારંભિક સ્થાન છે અને x2 એ અંતિમ સ્થાન છે. જો ડેલ્ટા ટી સમયમાં પદાર્થના સ્થાનમાં ડેલ્ટા એક્સ જેટલો ફેરફાર થતો હોય, ડેલ્ટા ટી સમયમાં પદાર્થના સ્થાનમાં ડેલ્ટા એક્સ જેટલો ફેરફાર થતો હોય તો સરેરાશ વેગ ને આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ અને આપણે સાંકેતિક રીતે લખીએ તો એવરેજ ઓફ વી, કુલ સ્થાનાંતર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અથવા આપણે આ રીતે પણ લખી શકીએ કે એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1 બાય ડેલ્ટા ટી એટલે t2 માઇનસ t1. એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1, જ્યાં x1 એ પદાર્થનું પ્રારંભિક સ્થાન અને x2 એ પદાર્થનું અંતિમ સ્થાન છે. હવે કેટલાક વિદ્યાર્થીને પ્રશ્ન થતો હશે કે સાહેબ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના સૂત્રમાં ફરક શું છે? તો તમે જાતે વિચારો, બંનેની અંદર શું ફરક છે? તો પહેલો ફરક તો તમને અહીંયા દેખાઈ આવે છે કે સરેરાશ ઝડપના સૂત્રમાં કુલ અંતર આવતું હતું અને અહીંયા સરેરાશ વેગના સૂત્રમાં કુલ સ્થાનાંતર આવે છે. આ પહેલો ડિફરન્સ છે. બીજા ડિફરન્સો તમારે ગોતતા રહેવાના છે જેમ જેમ આપણે આગળ જઈએ તેમ સૂત્ર. એના પછી આપણે વાત કરીએ એકમ. તો વેગ અને સરેરાશ વેગ બંનેનો એકમ એક જ થશે, મીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પર સેકન્ડ, કિલોમીટર પર હવર થશે. પારિમાણિક સૂત્ર એનું એ જ કયું, L1 T-1. કેવી રાશિ છે? સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે. ઓકે, સદિશ રાશિ હોય તો એની દિશા હોય તો એની દિશા કઈ દિશામાં થશે? સ્થાનાંતરની દિશામાં. આપણે આવું યાદ રાખીશું, સ્થાનાંતરની દિશામાં. ઓકે, અને સુરેખપથ પરની ગતિ આપણે બે સાઇન વડે દર્શાવી છે, પોઝિટિવ અને નેગેટિવ સાઇન, જે મેં આગળ સમજાવી દીધું છે. અને કોઈ પણ સદિશ રાશિ હોય તો એનું મૂલ્ય કેવું હોય? તો કોઈ પણ સદિશ રાશિનું મૂલ્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે કે શૂન્ય હોઈ શકે. તો હવે તમારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની અંદર કયા કયા તફાવત છે, કયા કયા મુદ્દાઓ અલગ અલગ છે એ તમારે જાતે શોધવાના છે અને વિચારવાના છે. એક મેં ફરક અહીંયા કહી દીધો કે ઝડપમાં અંતર આવે, વેગની અંદર સ્થાનાંતર આવે.
બીજા તફાવતના મુદ્દા તમારે જાતે ગોતવાના છે. ઓકે, તો સરેરાશ વેગ વિશે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો કે સરેરાશ વેગ એટલે પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. સરેરાશ વેગનું ગુજરાતીમાં સૂત્ર લખવું હોય તો કુલ સ્થાનાંતર પણ ચાલે, ભાગ્યા કુલ સમય અથવા સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. અંગ્રેજીમાં સૂત્ર લખવું હોય તો એવરેજ ઓફ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. ઓકે, અગાઉ મેં તમને સરેરાશ ઝડપના સૂત્રમાં સમજાવ્યું હતું કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 અને ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ t2 માઇનસ t1. x1 એ પ્રારંભિક સ્થાન, x2 એ અંતિમ સ્થાન. તો આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ, એવરેજ ઓફ v ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. એકમ મીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પર સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક લઈ શકીએ. આ CGS એકમ થઈ ગયો, ભાઈ ખાસ ધ્યાન રાખજો. સેન્ટીમીટર પર સેકન્ડ પણ મેં અહીંયા જોડે જ લખી નાખ્યો છે. પારિમાણિક સૂત્ર L1T-1. રાશિ, સદિશ, દિશા, સ્થાનાંતરની દિશામાં થશે. મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હવે આપણે પદાર્થના અચળ વેગ વિશે વાત કરીએ કે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? તો જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. હવે વ્યાખ્યાની અંદર આપણે કહીએ છીએ કે વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. તો કયા સંજોગોમાં પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ કહી શકાય? તો ધ્યાન આપો. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ કોઈ ચોક્કસ દિશામાં નિયમિત ગતિ કરતો હોય, દિશાનું મહત્વ છે અહીંયા, કોઈ ચોક્કસ દિશામાં નિયમિત ગતિ કરતો હોય તો તે પદાર્થનો વેગ અચળ રહે છે. નિયમિત ગતિ એટલે આપણને ખબર છે કે જો કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે અહીંયા પદાર્થ કોઈ ચોક્કસ દિશામાં નિયમિત ગતિ કરતો હોય તો એનો વેગ અચળ રહે છે. આ ઉપરાંત સુરેખ માર્ગ પર એક જ દિશામાં અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો વેગ અચળ રહે છે. જો કોઈક પદાર્થ સુરેખ માર્ગ પર અચળ ઝડપે ગતિ કરતો હોય તો તે પદાર્થનો વેગ અચળ રહે છે. અચળ ઝડપની વ્યાખ્યા પણ આપણે આવી જ કંઈક આપી હતી કે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખો અંતર કાપતો હોય તો તે અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. તો જો કોઈ અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય તો તે પદાર્થનો વેગ અચળ રહે છે. આમ અચળ વેગી ગતિ માટે નીચેની બે શરતોનું પાલન થવું જોઈએ. એક, પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ. સેકન્ડ, પદાર્થના વેગની દિશા બદલાતી હોવી જોઈએ નહીં. તો પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ કહી શકાય. અને બીજી એક વસ્તુ નોંધજો MCQ માટે કે અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહી શકાય. ઓકે, તો આપણે વેગ, સરેરાશ વેગ અને અચળ વેગ વિશે વાત કરી. વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, સરેરાશ વેગ એટલે કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય, અચળ વેગ એટલે પદાર્થનો વેગ સમય સાથે અચળ રહેતો હોય તો પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. દોસ્તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જે પણ શબ્દો હું સમજાવું છું, ઝડપ, સરેરાશ ઝડપ, અચળ ઝડપ, વેગ, સરેરાશ વેગ, અચળ વેગ, આ બધી જ વસ્તુઓ તમારે સમજવી બહુ જ જરૂરી છે. તો જ આ ચેપ્ટરની અંદર અને આગળ તમને ફિઝિક્સમાં ખબર પડશે અને તો જ તમે આ કે આગળના ચેપ્ટરના MCQ અને દાખલા સમજી શકશો, નહીં તો તમને કશી જ ખબર પડશે નહીં. હવે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ જોઈએ. તો પહેલો મુદ્દો કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો ગુણોત્તર શું થાય? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો ગુણોત્તર શું થાય? તો આપણને ખબર છે કે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો ભાગ્યા સરેરાશ વેગ કરવાનું છે. એટલે હું અહીંયા ગુણાકારનું ચિહ્ન લઉં છું. તો સરેરાશ વેગ એટલે શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો અહીંયા સૂત્ર ઉલટી જશે તો અહીંયા શું થશે? સમયગાળો ભાગ્યા સ્થાનાંતર થશે. ઓકે, આમાં ખ્યાલ આવે છે ને? ના ખ્યાલ આવતો હોય તો તમે ગુણોત્તર લઈને ચેક કરજો, તમને આ જ મળશે. ચલો, સમયગાળો ઉડી ગયો
તો સરેરાશ ઝડપ ભાગ્યા સરેરાશ વેગ આપણને મળે છે પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર. ઓકે, બીજો મુદ્દો જોઈએ. સરેરાશ ઝડપ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ જેટલું કાં તો એના કરતાં વધારે હોય છે. અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ નો ગુણોત્તર લેવામાં આવે તો ગુણોત્તર આપણને મળે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. વેગને અહીંયા નીચે લઈ લો તો અહીંયા 1 વધે, તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો ગુણોત્તર આપણને મળે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 મળે છે. હવે આપણને ખબર છે કે સરેરાશ ઝડપ એક એવી રાશિ છે અદિશ રાશિ, અને અદિશ રાશિનું મૂલ્ય ધન હોય છે. આથી સરેરાશ ઝડપનું મૂલ્ય હંમેશા ધન હોય છે. પરંતુ સરેરાશ વેગ એક એવી રાશિ છે સદિશ રાશિ છે. આથી સરેરાશ વેગ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. હવે બીજી એક વસ્તુ ખાસ નોંધી લેજો. આ બધી વસ્તુ હું તમને ઉદાહરણ દ્વારા તો સમજાવું છું, પણ અહીંયા બીજો એક મુદ્દો નોંધી લેજો. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતો હોય, એટલે કે પદાર્થની ગતિ સુરેખ પથ પર એક જ દિશામાં થતી હોય, તો સ્થાનાંતરનું મૂલ્ય એ પથ લંબાઈના મૂલ્ય જેટલું હોય. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતો હોય તો સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈના મૂલ્ય જેટલું હોય. અને આવા કિસ્સામાં આપણે કહી શકીએ તો આવી સ્થિતિમાં સરેરાશ વેગનું મૂલ્ય પણ સરેરાશ ઝડપ જેટલું હોય. તો કોઈ તમને પૂછે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય એક સરખું ક્યારે મળે? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય એક સરખું ક્યારે મળે? જો પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય એક સરખું મળે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય એક સરખું મળે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે વેગનું મૂલ્ય લેવામાં આવે, વેગનું મૂલ્ય તો કઈ રાશિ મળે? ઝડપ મળે. એ જ રીતે સરેરાશ વેગનું મૂલ્ય લેવામાં આવે તો કઈ રાશિ મળે? સરેરાશ ઝડપ મળે. આટલી વસ્તુ યાદ રાખજો. હવે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું એક ઉદાહરણ જોઈએ. મેં અહીંયા કોઈ કારનો ગતિપથ દર્શાવેલો છે. કારે કાપેલું અંતરમાં કિલોમીટરમાં લીધેલું છે. ધારો કે ટી બરાબર 0 સમયે કાર એ બિંદુ પાસે છે. કાર ગતિની શરૂઆત કરી બી બિંદુ પાસે પહોંચે છે. ત્યાંથી તે યુ ટર્ન લઈને સી બિંદુ પાસે પહોંચે છે. આ માટે કારે લીધેલો સમય 2 કલાક છે. તો આ 2 કલાકની મુસાફરી દરમિયાન કારની આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો એનો મેં પહેલો કેસ બનાવ્યો છે કે ધારો કે કાર ટી બરાબર 0 સમય એ પર છે અને બિંદુ બી પર જઈને 2 કલાકમાં સી પર આવે છે. તો સરેરાશ ઝડપ નું સૂત્ર શું થશે? તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા કુલ સમય કે સમયગાળો. તો અહીંયા કુલ સમય કે સમયગાળો કેટલા કલાકનો છે? 2 કલાકનો છે. હવે પથ લંબાઈ
તો કાર એ થી ગઈ બી ને બી થી ગઈ સી, તો પથ લંબાઈ શું થશે? એ બી વત્તા બીસી, એ બી વત્તા બીસી ભાગ્યા સમયગાળો 2 કલાક ઓવર. હવે જો એ બી કેટલા થશે? તો એ કેટલા છે? 20 કિલોમીટર. બી કેટલા છે? 80 મીટર. આપણે તફાવત જોઈશું. તો 80માંથી 20ને બાદ કરવાનો, તો તફાવત કેટલો મળશે આપણને? 60 કિલોમીટર. બીસી નો તફાવત કેટલો થશે? તો 80માંથી 40 બાદ કરી નાખીશું, તો 40 ભાગ્યા 2 કલાક. તો 60 વત્તા 40 100 ભાગ્યા 2 એટલે આપણને મળશે અહીંયા સરેરાશ ઝડપ 50 કિલોમીટર પર અવર. હવે આપણે સરેરાશ વેગ શોધીએ. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતરમાં તો આપણે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન જ જોઈએ છે. તો જો અંતિમ સ્થાન સી, પ્રારંભિક સ્થાન એ, તો અંતિમ સ્થાન સી એટલે 4, પ્રારંભિક સ્થાન એ એટલે 20, સમયગાળો 2 કલાક. તો 40માંથી 20 જાય, 20 ભાગ્યા 2, તો આપણને મળશે +10 કિલોમીટર પર અવર. અહીંયા સરેરાશ વેગ ધન મળે છે, જે આપણને દર્શાવે છે કે કારનો વેગ ધન એક્સ દિશામાં છે. સરેરાશ વેગ ધન મળે છે, જે આપણને દર્શાવે છે કારનો વેગ ધન એક્સ દિશામાં છે. ઓકે, હવે હું નવો એક કેસ લઉં છું. ખાલી એબી માટે આપણે વાત કરીએ. એબી માટે એબી ગતિમાર્ગ લઈએ આપણે. ઓકે, તો ટી બરાબર 0 સમયે ધારો કે કાર એ બિંદુ પાસે છે અને ટી બરાબર ટી સમયે કાર બી બિંદુ પાસે છે. એથી બી પહોંચવા માટે લાગતો સમય ધારો કે 1 કલાક છે. હું અહીંયા ટોટલ ટાઈમ તમને આપી દઉં, ડેલ્ટા ટી આપી દઉં તમને 1 અવર. ઓકે, અને એના માટે મારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. શું જવાબ મળે જુઓ. તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. કાર એ થી બી જાય છે, પથ લંબાઈ 80 - 20, સમયગાળો 1 અવર, 60 ભાગ્યા 1, તો 60 કિલોમીટર પર અવર. સરેરાશ વેગની ગણતરી કરીએ. તો સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલું મળશે? અંતિમ સ્થાન 80, પ્રારંભિક સ્થાન 20, 80 - 20 ભાગ્યા 1, 60 ભાગ્યા 1 એટલે 60 કિલોમીટર પર અવર. આ કેસ મેં તમને એ સમજાવવા માટે લીધું છે કે જો કોઈ પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા મળે, અને પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા મળે તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ સરખા જ મળે. પરંતુ જો પદાર્થનો ગતિમાર્ગ બદલાઈ જાય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો જુદા જુદા હોય. તો આવા કેસમાં તમે જોઈ શકો છો કે સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્ય કરતાં વધારે હોય છે. માટે આપણે આગળ જોયું હતું કે સરેરાશ ઝડપ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ, અને એ બંનેનો જો આપણે ગુણોત્તર લઈએ સરેરાશ ઝડપ ભાગ્યા સરેરાશ વેગ, તો એનો જવાબ આપણને 1 કે 1 કરતાં વધારે જ મળે. 1 ક્યારે મળે? જ્યારે બંને, જો પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય તો આપણને જવાબ 1 મળે. પરંતુ જો પદાર્થના ગતિની દિશા બદલી જાય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો ગુણોત્તર આપણને 1 કરતાં વધારે મળે. આ ખાસ સમજો. ઓકે, હવે બીજો કેસ જોઈએ. ધારો કે કાર એ બી સી ઓ, ઓ સુધી આવે છે. કાર એ બી સી ઓ અહીંયા સુધી માર્ગે ગતિ કરીને બિંદુ એ પર આવે છે, અને આ માટે લીધેલો સમય આપણે લઈ લઈએ 3 કલાક. ધારો કે કાર 3 કલાકમાં એબીસીઓ માર્ગે ગતિ કરીને બિંદુ એ પર આવે છે. હું અહીંયા સમય આપી દઉં, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 3 અવર. ઓકે, આપણે ધારીએ છીએ સમજવા માટે.
તો સૌથી પહેલાં આપણે લઈએ સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. જો કાર ક્યાંથી ક્યાં ગઈ? પહેલાં એથી ક્યાં ગઈ? બી, એટલે પથ લંબાઈ એ બી. બીથી ગઈ સી એટલે બીસી. સીથી ગઈ ઓ એટલે સી ઓ ભાગ્યા સમયગાળો ટોટલ 3 અવર છે. તો એથી બી ડિફરન્સ કેટલો મળશે? સરેરાશ ઝડપને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ ને, એવરેજ ઓફ વી. ઓકે, ડિફરન્સ કેટલો મળશે? 60. બીથી સી ડિફરન્સ કેટલો મળશે? 40. સીથી ઓ ડિફરન્સ કેટલો મળશે? 40 ભાગ્યા કેટલા? 3. તો 140 ભાગ્યા 3. તો એવરેજ ઓફ વી કેટલા મળે છે? 46.6 કિલોમીટર પર અવર. ઓકે, હવે આપણે લઈએ સરેરાશ વેગ. તો સરેરાશ વેગ એટલે થશે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર અંતિમ સ્થાન ઓ માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમયગાળો. અંતિમ સ્થાન ઓ એટલે 0, પ્રારંભિક સ્થાન એટલે એ 20 ભાગ્યા સમયગાળો 3. તો -20 ભાગ્યા 3. તો એવરેજ ઓફ વી સરેરાશ વેગ તમને મળે છે -6.66 કિલોમીટર પર અવર. અને અહીંયા આપણે કહી શકીએ કે કારનો સરેરાશ વેગ ઋણ x દિશામાં છે. કારણ કે કારનો વેગ ઋણ મળે છે એટલે આપણે કહી શકીએ કારનો સરેરાશ વેગ ઋણ x દિશામાં. અહીંયા કારનો વેગ ધન મળે તો આપણે કહી શકીએ કારનો સરેરાશ વેગ ધન x દિશામાં છે. આમ સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ખાસ ધ્યાન રાખજો, સરેરાશ વેગ એ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. જો કાર એથી ગતિની શરૂઆત કરે અને ફરી પાછી એ પાસે જ આવે તો સ્થાનાંતર 0 થાય, તો સરેરાશ વેગ 0 થાય. આમ સ્થાનાંતર વેગ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. અને સરેરાશ વેગ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. અને સરેરાશ વેગ એ સ્થાનાંતરની સંજ્ઞા પર આધારિત છે. પરંતુ સરેરાશ ઝડપ તમે અહીંયા જોઈ શકો છો કે હંમેશા ધન જ હોય છે. ઓકે, તો આપણે જે અગાઉ જે મુદ્દાઓની ચર્ચા કરી હતી કે સરેરાશ ઝડપ ભાગ્યા સરેરાશ વેગ એટલે પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર, સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ, સરેરાશ ઝડપ ભાગ્યા સરેરાશ વેગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, સરેરાશ વેગનું મૂલ્ય અથવા સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે અને સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય, એ આ ઉદાહરણના દ્વારા આપણે સમજી શકીએ છીએ.